અમદાવાદમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। LICના પૈસા આપવાની લાલચ આપી 73 વર્ષની વિધવા પાસેથી 47 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી છે। ઠગોએ પોતાને NPCI અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અધિકારી તરીકે ઓળખાવ્યા અને 4 વર્ષ સુધી અલગ અલગ બહાના બનાવી પૈસા પડાવતા રહ્યા। નમસ્કાર, હું દેવ ખત્રી, યોર ન્યૂઝ પર આપ સૌનું સ્વાગત છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 73 વર્ષની વિધવા સાથે સાયબર ઠગોએ મોટી છેતરપિંડી કરી છે। LICના પૈસા અપાવવાની લાલચ આપી કુલ 47,35,000 રૂપિયા ઠગી લેવામાં આવ્યા। માહિતી મુજબ ઠગોએ વૃદ્ધાને ફોન કરીને જણાવ્યું હતું કે સરકાર પાસે તેમના LICના લગભગ 10 લાખ રૂપિયા જમા છે અને તે મેળવવા માટે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે। ત્યારબાદ અલગ અલગ લોકોએ પોતાના NPCI અધિકારી, ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અધિકારી અને એડવોકેટ તરીકે ઓળખાવી સતત ફોન કરતા રહ્યા। ફાઇલ ચાર્જ, ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોસેસિંગ ફીસના નામે વૃદ્ધા પાસેથી 4 વર્ષ દરમિયાન ટુકડે કરીને 47,35,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન પર પૈસા માંગે તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો। આવી જ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ખબર માટે યોર ન્યૂઝ સાથે જોડાયેલા રહો। હું દેવ ખત્રી, ધન્યવાદ।